સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. ભાગ્ય વિના ભક્તિ ન આવે, ભલે કોટી કરે ઉપાય. આ માર્ગ સે મરજીવા તણો, કાયરથી ભક્તિ ન થાય. આજે ગુરુ કૃપાથી ગંગા સતીબાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. અને ભજનના શબ્દો છે, ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ. તો જોઈએ પહેલી કડીમાં ગંગા સતીબા શું કહે છે કે ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ, રહે છે હરિની જોને પાસ. ઈરે ભક્તિ ક્યારે ઉરમાં આવે, જ્યારે થાય સદગુરુની દાસ. ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ. હવે ગંગા સતીબાઈએ પોતાના શિષ્યા પાનબાઈને સત્ય જ્ઞાન સમજાવવા માટે બોધરૂપ 52 વાણી લખી છે. અને એમાંનું આ 9મું ભજન છે. અને આ ભજન ભક્તિના આંતરિક રહસ્યને ખૂબ જ સરળ રીતે પરંતુ ઊંડા આધ્યાત્મિક ભાવ સાથે સમજાવ્યું છે. અહીં ગંગા સતીબા કહે છે કે ભક્તિ એ પરમાત્માની એક અમૂલ્ય મણિ છે, જે પ્રેમ આપે છે અને ભક્તને હરિની નજીક રાખે છે. પરંતુ આવી ભક્તિ કોઈ પણ રીતે કોઈને પણ સહેજે મળતી નથી. એ ત્યારે જ ઉરમાં આવે છે કે હૃદયમાં આવે છે કે જ્યારે માણસ માન, મોટાઈ અને આપાપણું મૂકી અને સદગુરુનો હાસો દાસ બને ને ત્યારે ગુરુના શરણે તન, મન, ધન અને શીશ અર્પણ કરે, એટલે કે સંપૂર્ણ સમર્પિત થઈ જાય ને ત્યારે આવે. તો એ ભક્તિ એ કોઈ બાહ્ય ક્રિયા નથી, પણ ભક્તિ એટલે હૃદયમાં વસેલો હરિનો અભય ભાવ. તો અભય ભાવ ક્યારે આવે? જ્યારે હું ઓગળી જાય ને અને ગુરુ વચન જ જીવન બની જાય ત્યારે આવે. અભય ભાવ એટલે મન અને ચિત્તને સંતુલિત રાખી અને પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ રાખવો. ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ. તો આ પદમણી એટલે પદમણી એટલે પરમાત્મા સુધી લઈ જનાર અમૂલ્ય મણિ, પરમાત્મા સુધી પહોંચાડનાર અંતરનો માર્ગ. પદમણી એટલે સામાન્ય રત્ન નહીં, પણ સર્વોત્તમ મણિ, પ્રભુની પ્રેમ સ્વરૂપ સંગીની છે. અને એટલે ગંગા સતી કહે છે કે ભક્તિ કોઈ સાધન નથી, પણ ભક્તિ સ્વયં પરમાત્માનું જ સ્વરૂપ છે. પછી કીધું કે રહે છે હરિને જોને પાસ. તો હરિ ક્યાંય દૂર નથી, પણ હરિ ભક્તિના કારણે નજીક થાય છે. જ્યાં અહંકાર આડંબર રહિત સાચી ભક્તિ છે ને,
ત્યાં હરિ પ્રત્યક્ષ છે. એટલે કે ભક્તિથી હરિ જુદા નથી. પણ આ ભક્તિ ઉરમાં એટલે કે હૃદયમાં ક્યારે ઉતરે? તો કે પહેલા તો આગળ કીધું એમ સદગુરુના હાસા દાસ બને, અંતકરણ શુદ્ધ થાય, અહંકાર છૂટી જાય, કરતાપણું છૂટી જાય, જાણપણાનો દાવો પણ છૂટી જાય, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર આવા આંતરિક દુશ્મનો ઉપર વિજય મેળવો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જેવા વિષયે છૂટી જાય અને સદગુરુ શરણે સંપૂર્ણ સમર્પિત થઈ જાય ને તો આ હાચી ભક્તિ ઉરમાં આવે. અને જે સદગુરુનો દાસ બને એને પછી અભય ભાવ આવી જાય છે. તો આ અભય ભાવ એટલે હવે કોઈ ભય નથી, નિર્ભય. હવે જન્મ મરણનો ભય નથી, પાપ પુણ્યની પણ ચિંતા નથી, સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન જેવા દ્વંદ્વ પણ નથી. કારણ કે જે સદગુરુને દાસ બને તે પરમાત્માના આશ્રયમાં આવી જાય અને પછી અહીંથી જ ભક્તિની શરૂઆત થાય છે. અને ભક્તિ એટલે જન્મ મરણનો ફેરો મટાડવાની ગતિ, અને એ ગતિ જાણી જન્મ મરણનો ભય ટાળે એને સાચી ભક્તિ કહેવાય. હવે આગળ બીજી કડીમાં શું કહે છે કે ભાઈ રે આ અભય ભાવના લક્ષણ બતાવું પાનબાઈ, તો સુણો એકાગ્રચિત થઈ એવા રે લક્ષણ સાંભળતા પાનબાઈ, અભય ભાવ સીતમાં પ્રગટાય, ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ, રહે હરિની જોને પાસ. ભજનની આ બીજી કડીમાં ગંગા સતીબા અભય ભાવ કેવી રીતે પ્રગટે એનું જીવંત ચિત્ર આપે છે. પહેલી કડીમાં ભક્તિ કેવી રીતે આવે એનું કારણ બતાવ્યું. હવે અહીં અભય ભાવ કેવી રીતે ઓળખાય અને એના લક્ષણો બતાવે છે. પ્રથમ પંક્તિમાં કીધું કે ભાઈ રે આ અભય ભાવના લક્ષણ બતાવું પાનબાઈ, તો સુણો એકાગ્રચિત થઈ. તો હાસી નિજ ભક્તિથી જ અભય ભાવ પ્રગટે છે અને એ અભય ભાવના લક્ષણો બતાવવા માટે કહે છે કે હે ભાઈ રે, તો પાનબાઈ તો સ્ત્રી હતા, શિષ્યા હતા. તો અહીં ગંગા સતીએ ભાઈ કહીને કેમ સંબોધન કર્યું? આવો સહજ રીતે પ્રશ્ન થવો જોઈએ. તો એનો ઉત્તર એ છે કે અહીં પાનબાઈને સ્ત્રી તરીકે નહીં પણ આત્મા તરીકે સંબોધન છે. અને જ્યાં આત્મિક વાત છે ત્યાં લિંગ નથી, ત્યાં પછી લિંગ ભેદ નથી હોતો. એટલે ભાઈ રે કીધું. ગંગા સતી કહે છે કે ભાઈ, હું હવે અભય ભાવના લક્ષણો કહું છું, તમે એને મન લગાવીને સાંભળજો. કારણ કે આ લક્ષણો ફક્ત જાણવાથી નહીં પણ હાસા ભાવથી સાંભળતા જ અભય ભાવ પોતે જ હૃદયમાં પ્રગટ થાય છે. આ અભય ભાવ શીખવાતો નથી પણ અભય ભાવ ભીતરમાંથી જાગૃત થાય છે, પ્રગટ થાય છે. અને ભય ત્યાં સુધી છે કે જ્યાં સુધી હું છે. જો મારાપણાનો હું ગયો
તો પછી અભય ભાવ સ્વભાવ બની ગયો. કારણ કે અભય ભાવ એ કોઈ વસ્તુ નથી, એ તો સ્વભાવ છે. અને અભય ભાવના લક્ષણો સાંભળવા અને સાંભળતા હાસુ વસન આંતરિક સ્મૃતિ જગાડે છે અને પછી અભય ભાવ પ્રગટે છે. અને એકાગ્રચિત્ત થઈ અને સાંભળવાનું એટલા માટે કહે છે કારણ કે ભય જે છે એ મનમાં છે અને અભય એ ચિત્તની શાંતિમાં પ્રગટે છે. પછી કોઈ ભય રહેતો નથી. હવે આગળની ત્રીજી કડીમાં આગળ શું કહે છે કે ભાઈ રે સદગુરુ વચનમાં સુરતાને રાખો, તો હું ને મારું મટી જાય. નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાષે, ત્યારે અભય ભાવ કહેવાય. ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાય, રહે હરિની જોને પાસરે. હવે ભજનની આ ત્રીજી કડીમાં ગંગા સતીબા હવે અભય ભાવના હાસા અને અંતિમ લક્ષણ બતાવે છે. અહીં કોઈ કલ્પના નથી, કોઈ ભાવુકતા નથી, પણ પ્રત્યક્ષ પરીક્ષા છે. અહીં ગંગા સતીબા કહે છે કે હે પાનબાઈ, પોતાની સુરતાને સદગુરુના વચનમાં સ્થિર રાખો, ત્યારે હું અને મારું એવો અહંકાર ઓગળી જાય છે. અને જ્યારે કોઈ તમારી પ્રશંસા કરે કે નિંદા કરે, એ બંને સમાન લાગે, એટલે કે વખાણથી ફૂલાઈ ન જાઓ અને નિંદાથી ઉદાસ ન થાવ, કોઈની નિંદા સાંભળીને જરાય દુઃખ ન થાય, ત્યારે સમજવું કે હવે અભય ભાવ પ્રગટ થયો છે. પછી કીધું સદગુરુ વચનમાં સુરતાને રાખો. તો આ પંક્તિ બહુ મહત્વની છે. અને સુરતા શબ્દ પણ અહીં આખો માર્ગ છુપાયેલો છે. સાધના એટલે ધ્યાન, જપ તપ એવું નહીં. સાધના એટલે સુરતાનું વચનમાં સ્થિર થવું. કારણ કે મન ભટકે છે, મન માકડા જેવું છે, એ સ્થિર ન થાય. અને બુદ્ધિ તર્ક કરે છે, આમ નહીં ને આમ હોવું જોઈએ, આ નહોતું કરવું હતું. પરંતુ વચન અચળ છે, એટલે સુરતા વચનમાં સ્થિર થાય તો અહંકાર ધીમે ધીમે ક્ષીણ થઈ જાય. દેહ ભાવ છૂટે, એટલે કે હું દેહ નથી, હું આત્મા છું એવો આત્મભાવ થાય. ત્યારે પછી મૃત્યુનો ભય ટળી જાય છે. અને સૌથી મોટો ભય માણસને મૃત્યુનો જ છે. પછી કીધું હું ને મારું મટી જાય. આ હું અને મારું એ છે ને, એ જ બધા ભયનું મૂળ છે. હું કરતા ભાવ અને મારું માલિકી ભાવ, જ્યાં સુધી આ બે છે ત્યાં સુધી ભય રહેવાનો જ છે. હું જાણું છું, હું મોટો છું, હું સાધક છું, હું ભક્ત છું, મારું શરીર, મારું કુટુંબ, મારી આબરૂ, મારી પ્રતિષ્ઠા, મારો મોભો, આ હું અને મારું એ બંનેથી જ અહંકાર અને મમતા જન્મે છે. અને અહંકાર છે ત્યાં સુધી ભય છે. કેવો ભય? કે મારી આબરૂ કે ઇજ્જત જશે તો, મારું કાંઈ ખોવાઈ જશે તો, મારું અપમાન થશે તો, આ બધા ભય છે. પણ ગંગા સતી કહે છે કે આ હું ને મારું મટી જાય
તો પછી ભય રહેવાનો આધાર જ રહેતો નથી. હું ને મારું મટે એટલે ભયનું મૂળ જ કપાઈ જાય, પછી કોઈ જાતનો ભય જ ન રહે. પછી કીધું નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાષે, તો આ છે ને એ અભય ભાવની કસોટી છે. કોઈ માણસ વખાણ કરે તો આનંદ થાય, અને કોઈ નિંદા કે ટીકા કરે તો દુઃખ થાય છે. આનું કારણ શું છે? અંદર અહંકાર રૂપી હું બેઠો છું. એટલે નિંદા દુઃખ આપે અને સ્તુતિ સુખ આપે. પણ આગળની પંક્તિમાં કીધું એમ, જેનું હું ને મારું નીકળી ગયા હોય, એટલે કે જે આત્મભાવમાં સ્થિર થયો, એને ખબર છે, એ જાણે છે કે આ નિંદા અને સ્તુતિ બંને દેહને લગતા છે, પણ હું દેહ નથી. આ સમજથી દ્વંદ્વ તૂટે છે. અને એવો અભય પુરુષ વિચારે છે કે પ્રશંસા શબ્દોની છે અને નિંદા પણ શબ્દોની છે, પણ હું તો બંનેનો સાક્ષી છું. એટલે વખાણથી ફૂલાતો નથી અને નિંદાથી અકળાતો નથી કે દુઃખ પામતો નથી. એને આ બંને સમતુલ્ય એટલે કે સરખા જ લાગે છે, એની કોઈ અસર થતી નથી. અને પછી છેલ્લે કીધું કે ત્યારે અભય ભાવ કહેવાય. ગંગા સતીએ સ્પષ્ટ માપદંડ આપ્યો છે. કોઈ દાવો નહીં, કોઈ પ્રચાર નહીં, એક જ સૂત્ર, નિંદા સ્તુતિમાં સમતા, અને ત્યારે જ હાસો અભય ભાવ ગણાય. તમારે તમારી પોતાની આત્મ ચકાસણી કરવી હોય ને તો જાતે કરી શકો છો. કેવી રીતે? પોતાને પૂછો કે કોઈ મારી નિંદા કે ટીકા કરે તો અંદર કાંઈ ઉથલ પાથલ થાય છે? કોઈ વખાણ કરે તો મનમાં અંદર કંઈક આનંદના ઉભરા આવે છે? અને જો આનો જવાબ હા આવે તો હજી માર્ગમાં જ અટવાયેલા છો. પણ જો એનો જવાબ ના આવે તો સમજવું કે તમારામાં અભય ભાવ પ્રગટ્યો છે. આ પાકું પ્રમાણ, એને જાતે મેળવી શકો. અને આધ્યાત્મિક માર્ગમાં આવી રીતે જાતે ચકાસણી કરીને જ ધીરે ધીરે આગળ વધતું રહેવાનું હોય છે. હવે છેલ્લી કડીમાં, ચોથી કડીમાં ગંગા સતીબા શું કહે છે કે ભાઈ રે અભય ભાવ વિના ભક્તિ ન આવે પાનબાય, મરને કોટી કરે ઉપાય, ગંગા રે સતી એમ બોલ્યા રે, તે વિના જીવપણું નહીં જાય, ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાય, રહે હરિની જોને પાસરે. હવે આમ તો આખું ભજન અભય ભાવ ઉપર જ છે. અગાઉની કડીમાં અભય ભાવના લક્ષણ બતાવ્યા છે, પણ આ છેલ્લી કડીમાં સ્પષ્ટ કહી દીધું છે કે એવા અભય ભાવ વિના સાચી ભક્તિ જ આવતી નથી. ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે આવો અભય ભાવ પ્રગટે તો જ સાચી ભક્તિ આવી શકે. ગંગા સતી ચોખ્ખું કહે છે કે હે પાનબાઈ, અત્યાર સુધી જે અભય ભાવ સમજાયો એવા અભય ભાવ વિના હાસી ભક્તિ પ્રાપ્ત થતી નથી. પછી ભલે ને માણસ કરોડો ઉપાય કરે, પણ જ્યાં સુધી દુનિયાદારીનો ડર છે, ભય છે, ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી.
અને જ્યાં સુધી અભય ભાવ પ્રગટતો નથી ત્યાં સુધી જીવપણું પણ મટતું નથી, અને જીવન હાસું જીવાય કહેવાય નહીં. અભય ભાવ વિના ભક્તિ ન આવે પાનબાઈ. તો અહીં ગંગા સતીબાઈએ સ્પષ્ટ કહી દીધું છે કે સાધકની અંદર અભય ભાવ ન પ્રગટે તો ભક્તિ થઈ જ ન શકે. કારણ કે ભક્તિ એ પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ સમર્પણ, અગર તો શરણાગતિ હોય તો જ થાય. ત્યાં તમને લોક નિંદાનો ભય હોય, ભવિષ્યનો ભય હોય, મૃત્યુનો ભય હોય તો ત્યાં ભક્તિ માત્ર આચરણ છે, અનુભવ નથી. ગંગા સતીબાઈએ એમની એક બીજી વાણીમાં પણ કહી દીધું છે કે જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભેં રહે મનમાં, ત્યાં લગી ભક્તિ નહીં થાય પાનબાઈ. કારણ કે ભીરુથી ભક્તિ નથી થાય એવું. આમાં તો મરજીવા હોય એ જ ડગ માંડી શકે એમ છે. પછી કીધું મરને કોટી કરે ઉપાય. એટલે કે અભય થયા વગર ભલે ને બીજા અનેક સાધનો આદરે તોય અંતિમ ફળ મળતું નથી. અહીં કોટી કરે ઉપાય એટલે કે તપ કરે, વ્રત કરે, દાન કરે, જપ કરે, યાત્રા કરે, યોગ કરે. જો કે આ બધું નકામું છે એવું નથી. આ બધું નકામું છે એવું નથી કીધું, ઉપયોગી છે. પણ જો હું અને મારું એ જળવાઈ રહે તો એનું અંતિમ ફળ નથી મળતું. એટલે ગંગા સતીબા બહારના સાધનો નકારતા નથી, પણ મૂળ વાત તરફ દોરે છે. ગંગા રે સતી એમ બોલ્યા રે, તે વિના જીવપણું નહીં જાય. તો આ છેલ્લી પંક્તિમાં આખા ભજનનો પ્રાણ છે. ગંગા સતીબા કહે છે કે મૂળ સત્ય વાત નહીં સમજાય અને અભય ભાવ નહીં આવે તો જીવપણું નહીં જાય. તો જીવપણું શું છે? હું આત્મા છું એ વાતમાં નિષ્ઠા ન રહે, અને હું શરીર છું, હું કરતા છું, હું ભોગતા છું, હું અમુક જ્ઞાતિનો છું, અમુક નામવાળો છું, હું જન્મો છું, હું મરવાનો છું. આ છે ને આ બધું જીવપણું છે. અભય ભાવ વિના માણસ જીવે છે પણ જાગૃત નથી. શ્વાસ ચાલે છે પણ હાસું જીવન જીવાતું નથી. અભય ભાવ પ્રગટે તો જ આત્મામાં સ્થિરતા આવે છે, અને આત્મભાવમાં સ્થિરતા રહે એ જ હાસું જીવન છે. માનવી મરણથી બચવા કરોડો ઉપાય કરે છે, પણ મરણ દેહનું છે, આત્માનું નથી. અભય ભાવ આવ્યો એટલે મરણનો ભય ગયો, પણ સંપૂર્ણ નિર્ભય કોણ બને? કે જે સદગુરુ વચનમાં સ્થિર થયેલો જીવ એ જ નિર્ભય બને. અને આ નિર્ભયતા જ હાચી ભક્તિ છે. માટે આખા ભજનનો ટૂંકમાં સાર કેવો હોય તો એવું કહી શકાય કે સદગુરુના વચનમાં દાસ બનો ત્યારે હૃદયમાં ભક્તિ જાગે, અને અભય ભાવ વિના ભક્તિ શક્ય નથી. મરણ, જીવન, સુખ દુઃખ આ બધા દેહના ધર્મ છે, દેહ સાથે સંબંધિત છે, આત્મા સાથે નહીં. આત્માને જાણીને ભય વિના જીવન જીવવું એ અભય ભાવ. આ જ જીવનો હાસુ મર્મ છે, અને ભજનનો
મુખ્ય સંદેશ છે. સદગુરુ ભગવાનની જય. ગંગા સતી બાની જય.